વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4ની અંદર નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં આગળ વધીએ તો એના ઉપયોગો, એની મર્યાદાઓ, તેનું મહત્ત્વ, તેના તબક્કાઓ, એના વિશે આપણે જો ચર્ચા કરીએ તો આપણે દાખલામાં વધારે ખબર પડે. સૌથી વધારે બાબત આપણે જોઈએ તો નાણાકીય વિશ્લેષણના જે ઉપયોગો છે એને અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે. એમાં 4 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એક તો નફાકારકતાનું વિશ્લેષણ, જે એ ધંધાની કમાણીની ક્ષમતા દર્શાવે. બીજું તરલતાનું વિશ્લેષણ, જે ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા દર્શાવે. બીજું સદ્ધરતાનું વિશ્લેષણ, જે ધંધાની લાંબા ગાળાની સદ્ધરતા દર્શાવે. અને કાર્યક્ષમતા વિશ્લેષણ, જે મિલકતના ઉપયોગ અંગે માહિતી આપણને આપે છે. તો આ 4 બાબતો અંગે આપણે વિશ્લેષણ કરવાનું હોય છે. તો એના ઉપયોગો જોઈએ તો એક તો ડિવિડન્ડના નિર્ણય માટે, કે કંપનીમાં આપણે ડિવિડન્ડનો નિર્ણય લેવો હોય તો વર્તમાનમાં જે રોકાણકારો છે, પછી સંભવિત રોકાણકારો છે, ડિવિડન્ડ તરીકે કેટલી રકમ ચૂકવવી તે સંચાલકો નક્કી કરે છે. પણ કેવી રીતે નક્કી કરે? જો એમણે આ રીતે વિશ્લેષણ કર્યું હોય નફાકારકતાનું તો એ નક્કી કરી શકે છે. રોકાણના નિર્ણય માટે તો રોકાણો કંપનીમાં આપણે 2 હેતુ માટે થાય છે. એક તો ડિવિડન્ડ કે વ્યાજની નિયમિત આવક મેળવવા માટે, અને બીજું મૂડી વધારવા માટે. તો એમાં નફાકારકતાની સદ્ધરતાના વિશ્લેષણની આપણે ચર્ચા કરવી જોઈએ. તો એ ચર્ચાને આધારે કેટલું રોકાણ કરવું કે કેટલું ધિરાણ કરવું એ આપણે ખબર પડે. ધિરાણનું પણ એમ જ છે કે નાણાકીય ધંધાકીય એકમને અંગત રીતે આપણે જોઈએ તો નાણાકીય પત્રકોમાં વિશ્લેષણના આધારે એ નક્કી થાય છે કે એટલું ધિરાણ આપણને બજારમાંથી મળી શકે, અથવા તો આપણે કેટલું ધિરાણ આપી શકીએ બજારને. તો બંનેના વિશ્લેષણ આપણે નફાકારક રીતે કરેલા હોય તો આપણે નિર્ણય લઈ શકીએ. પછી આપણે નાણાકીય પત્રકોના વિશ્લેષણની મર્યાદાઓ શું છે? તો એક ઐતિહાસિક માહિતી છે, બરાબર જૂની માહિતી છે, એ અગાઉના હિસાબો પરથી એ ઓળખાય છે, એટલે એને ઐતિહાસિક માહિતી કહેવામાં આવે છે. એનું વિશ્લેષણ ઐતિહાસિક બાબતો ઉપર થાય છે, ભવિષ્યની બાબતો ઉપર થાય છે. એટલે પક્ષકારોનો ધંધાકીય એકમના ભવિષ્યમાં વધુ રસ હોય છે, ભૂતકાળમાં રસ હોતો નથી. એટલે આ એની એક જાતની મર્યાદા છે. ફુગાવાની એમાં અવગણના કરવામાં આવે છે કે પત્રકોની જ્યારે કિંમતો દર્શાવેલી છે એ કિંમતોનું મૂલ્યાંકન કરવામાં આવે તો બજારમાં એની કિંમત ઓછી હોઈ શકે, પણ વધારે પણ હોઈ શકે. તો ખરેખર એનું પુનઃમૂલ્યાંકન કરીને પછી દર્શાવવું, પણ એમ થતું નથી. તેથી ફુગાવાની અવગણના થાય છે. ગુણાત્મક પાસાની ગેરહાજરી છે. નાણાકીય પત્રોના વિશ્લેષણમાં ફક્ત જથ્થાત્મક બાબતોનું ધ્યાન લેવાય છે કે આટલો જથ્થો આટલા એકમો છે, પણ કેવા ગુણવાળો છે, બરાબર છે, કેવી વફાદારી, પ્રામાણિકતા, નિપુણતા કામદારોની, એ કાંઈ ધ્યાનમાં લેવાતું નથી. પછી નાણાકીય પત્રકોની રજૂઆત પર આધારિત છે. વિશ્લેષણની કામગીરી છે હંમેશા નાણાકીય પત્રકોમાં દર્શાવેલી વિગતોને આધારે કરવામાં આવે છે. સાચા અને યોગ્ય વિશ્લેષણ અર્થઘટનનો આધાર સંપૂર્ણપણે નાણાકીય પત્રકો ઉપર આધારિત હોય છે. એટલે નાણાકીય પત્રકોમાં જો માહિતી ખોટી હોય અથવા અપૂરતી હોય તો વિશ્લેષણ પણ ખોટું આવી શકે છે. અંગત અભિપ્રાય, હિસાબી પદ્ધતિના ઉપલબ્ધ કારણો તૈયાર થતા નાણાકીય હિસાબોમાં અંગત અભિપ્રાય પણ રહેલા હોય છે. દાખલા તરીકે ઘસારી પદ્ધતિનો ઉપયોગ, ઇન્ડવરી સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ, એ બધી સ્વતંત્રને આપણે જો ધ્યાનમાં લઈએ તો ક્યારેક એમાં પણ અવરોધ ઊભો થઈ શકે છે. માણસનો સ્વભાવ છે એ ઘસારાની પદ્ધતિ એકને બદલે બીજી પણ અપનાવી શકે. સ્વભાવગત માણસ ભૂલ કરી શકે છે, તો ઘણી વખત ધંધાને નુકસાન પણ થઈ જાય છે. સત્યતાનો અભાવ હોય છે. નાણાકીય વિશ્લેષણ આધાર ઉપર પત્રકોની સત્યતા ઉપર આધારિત છે. કારણ કે નાણાકીય પત્રકોમાં જે નાણાં ઉપર જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તો જો માહિતી ખોટી હોય તો એ સત્યતાથી થોડીક વેગળી રહી શકે છે.
એટલે નિર્ણય ખોટા પણ આવી શકે છે. સમસ્યાનું લક્ષણ દર્શાવે છે. નાણાકીય વિશ્લેષણ દ્વારા ફક્ત સમસ્યાના કારણો અંગેની માહિતી મળે છે, તેનું નિદાન મળતું નથી. સમસ્યા શું છે? દાખલા તરીકે 30% કાચા નફાની અપેક્ષા રાખ્યો અને 20% કાચો નફો થાય તો વિશ્લેષણ દ્વારા કાચો નફો ઘટ્યો છે તે જાણી શકાય, પણ કાચો નફો કેમ ઘટ્યો એનું વિશ્લેષણ કરવામાં આવતું નથી. બરાબર છે? તો એનું કારણ જડતું નથી. તો આ એના મર્યાદાઓ છે. તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્વ શું છે? તો પેઢીની આંતરિક તુલના. ધંધાકીય એકમો દ્વારા દર વર્ષે પત્રકો તૈયાર કરવામાં આવે છે. તેમાં અગાઉના વર્ષોના પત્રકો સાથે આંતરિક તુલના કરવામાં આવે છે અને કેટલી નફરતતા વધી છે, કેટલી સદ્ધરતા વધી છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. તો આ રીતે આંતરિક તુલના પણ થઈ શકે છે. આંતરપેઢીની તુલના. એક જ ઉદ્યોગમાં વિવિધ ધંધાકીય એકમો સમાયેલા હોય તો ધંધાકીય એકમોના નાણાકીય પત્રકોની સરખામણી કરવા છે. અલગ અલગ પેઢીઓના આપણે પત્રકો લઈને તુલના પણ કરી શકીએ છીએ. વલણ રજૂ કરે છે. એક જ ધંધાકીય એકમના જુદા જુદા વર્ષોમાં જુદા જુદા ધંધાકીય એકમોના નાણાકીય પત્રકોની સરખામણી કરવાથી ધંધાકીય એકમોની નાણાકીય સ્થિતિ, સદ્ધરતા, નફાકારકતા એવું વલણ આપણે જાણી શકીએ છીએ. લેણદારોને ઉપયોગી છે. ધંધાકીય એકમોના લાંબા ગાળાના જે લેણદારો છે અને ટૂંકા ગાળાના અંગેના હોય એ લેણદારોને એકમની શાખ પાત્રતા નક્કી કરવા માટે નાણાકીય પત્રકના વિવિધ પાસાની અસરકારકતા જરૂરી હોય છે અને એનો અભ્યાસ કરે છે અને એ શાખ પાત્રતાનું અભ્યાસ કરીને પોતે નાણાંનો ઉપયોગ કરવો કે નહીં તેનું એ આપણને મહત્ત્વ સમજાય છે એને લેણદારને. બરાબર છે? પછી જે માહિતીની સરળ અને તુલનાત્મક રજૂઆત થાય છે. નાણાકીય પત્રકોમાં દર્શાવેલ માહિતી અને વિગતો બધી નિયમને આધારે થયેલી હોય છે. એમાં નાણાકીય પત્રોની પુનઃ ગોઠવણી કરવામાં આવે છે. વિશ્લેષણ સમજવાના હેતુસર આમાં અલગ અલગ પુનઃ ગોઠવણી કરી અને એને સારી રીતે અર્થઘટન કરવામાં આવે છે. પછી માહિતીની સરળ અને તુલનાત્મક રજૂઆત કરવામાં આવે છે. તેમાં નાણાકીય પત્રકો જે હોય છે એમાં સરળ અને એકદમ તુલનાત્મક માહિતી ગોઠવીને કરવામાં આવે છે. એ રીતે કોઠા સ્વરૂપે પણ ઘણી વખત દર્શાવે છે, આકૃતિ પણ દર્શાવીને કરાવવામાં આવે છે. એટલે એમાં સારી રજૂઆત થાય છે અને એનું જે તુલના છે એ સારી રીતે બંને ધંધાની નાણાકીય પત્રકોની થઈ શકે છે. વિશ્લેષણના તબક્કાઓ કેટલા છે? તો 3 તબક્કા છે. નાણાકીય પત્રકોની નવી માળખે કે ગોઠવણી, સરખામણી, વિશ્લેષણ અને અર્થઘટન. તો સૌથી પહેલાં જે નાણાકીય પત્રકો છે એને એના તુલનાત્મક પત્રકો ભેગા કરવાના, એના ગુણોત્તરનો અંદર સમાવેશ કરવાનો અને એને પુનઃવર્ગીત કરીને પાછા પુનઃ ગોઠવવાના. આવી રીતે કરવાથી એકબીજાને અનુકૂળ મળે છે. દાખલા તરીકે છેલ્લા 5 વર્ષમાં ચોખાના અંગેનું વલણ જાણવું હોય તો ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ કરીને ગુણ્યા 100 કરો તો આપણને એનું વલણ જાણી શકાય. તો 5 વર્ષનું વલણ આપણે જાણવું તો જાણી શકીએ કે દરેક વખતે કેટલું રહે છે. બરાબર છે? સરખામણી. નાણાકીય વિશ્લેષણના બીજા તબક્કામાં પુનઃ વર્ગીકૃત ને પુનઃ ગોઠવાયેલી માહિતીની સરખામણી કરવામાં આવે છે. પત્રકો દ્વારા સરખામણી કરવામાં આવે છે અને એ પરિણામો દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે ભાઈ કયા વર્ષે કેટલું ઉત્પાદન કે આપણને કેટલો નફો થયો, કેટલો ઘટ્યો એ જાણવા મળે છે અને પછી એનું અર્થઘટન કરવામાં આવે છે. વિશ્લેષણ એટલે કે માહિતીનું વિગત પરીક્ષણ કે મૂલ્યાંકન. જુદા જુદા ભાગોમાં વેચી એને વચ્ચેના સંબંધો બધાએ તપાસી, વેચાણના, ખરીદીના એ બધું તપાસીને પછી એને આપણે ચોખ્ખો નફો વધે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે પહેલા વર્ષમાં 5 લાખ વેચાણ વધી હાડાપાત થયું તો ચોખ્ખો નફો 60,000 વધીને 77,000 થયો. ત્રીજા વર્ષે વેચાણ વધ્યું, નફો વધ્યો. ચોથા વર્ષે વેચાણ ઘટ્યું તો ચોખ્ખો નફો પણ ઘટ્યો. તો આ રીતે ચોખ્ખો નફાની વધઘટ થાય છે એનું આ રીતે વિશ્લેષણ કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે એનું વિશ્લેષણ અર્થઘટન થાય છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણના સાધનો કયા? તો 2 સાધનો છે. તુલનાત્મક પત્રકો એટલે કે
એકથી બીજી કંપનીના જે તુલનાત્મક પત્રક એટલે નફા નુકસાન ખાતાનું પાકું સર્વે હોય છે એને બે ભેગા કરવામાં આવે છે અને એનો વધારો ઘટાડો કેટલો થયો છે નફામાં તે જોવામાં આવે છે. દાખલા તરીકે 2016માં ઇક્વિટી શેર મૂડી 3 લાખની હોય અને 2017માં 4.5 લાખ થઈ જાય તો 1.5 લાખનો વધારો થયો તો ગયા વર્ષની દૃષ્ટિમાં 50%નો વધારો થયો કહેવાય. તો આમ બંને વચ્ચે તુલનાત્મક થઈ શકે છે. સમાન દ્વારા આ પ્રકારના તુલનાત્મકમાં પણ પાકા સર્વે નફા નુકસાન પત્રકોનો સમાવેશ થાય છે. એને ઊભા સ્વરૂપે કહે છે. આપણે જોયેલું છે શું કરવામાં આવે છે, ઊભા આડા સ્વરૂપે દર વર્ષનું લેવાનું અને ઊભા સ્વરૂપમાં અલગ અલગ કંપનીઓનું લેવામાં આવે છે અને એ રીતે એની સરખામણી કરવામાં આવે છે. આ પત્રકોના લક્ષણ શું? તો એમાં 2 કે 2થી વધુ વર્ષની માહિતી લેવામાં આવે છે અને એના 2 કે વધુ વર્ષના પરિણામની સરખામણી રૂપિયામાં દર્શાવેલી હોય છે અથવા તો ટકાવારીમાં દર્શાવેલી હોય છે અને સરખામણી પત્રકના કોઈ પણ ભાગનું વલણ જાણી શકાય છે. તમારે કોઈનું પણ વલણ જાણવું તો એનું નફાનું કે ખરીદીનું કે વેચાણનું એમાં દર્શાવેલું હોય છે તે આપણે જાણી શકીએ છીએ. તુલનાત્મક તેમજ સમાન પત્રકોમાં નફા નુકસાન ખાતું અને પાકા સર્વેનો સમાવેશ થાય છે. તો મિત્રો આ જે સમાવેશ થાય છે એના નમૂના કઈ રીતના હોય છે એ આપણે જોઈએ તો તુલનાત્મક જે છે એના નફા નુકસાન ખાતાનો નમૂનો આ રીતનો હોય છે જે તમને પાના નંબર 166 ઉપર આપ્યો છે. એમાં પાછલા વર્ષનું, ચાલુ વર્ષનું, એમાં કેટલો વધારો થયો ને કેટલો ઘટાડો થયો, 2 વર્ષના વેચાણ ઉપજ આવકો બધું ખર્ચાઓ ઘસારો બધું આમ આપેલું હોય છે અને એ પ્રમાણે તુલનાત્મક કરી આપણે વિશ્લેષણ કરવાનું હોય છે. પછી મિત્રો આપણને એનું પાકો સર્વે પણ આપેલું હોય છે તુલનાત્મક, તો એનો પણ અભ્યાસ કરીએ તો એની પણ આપણે જોઈ લઈએ કે નમૂનાનું પાકો સર્વે કેવું હોય છે. તો એમાં પણ આ રીતે નમૂનાનું પાકું સર્વે આપણને આપેલું છે પાછલા વર્ષનું અને ચાલુ વર્ષનું. પછી એમાં 4માંથી 3 બાદ કરાય અને વધારો ઘણો ટકાવારીમાં કરવો હોય તો આ રીતે સૂત્રમાં આપ્યું છે એ પ્રમાણે ટકાવારીમાં પણ દર્શાવી દેવાય. આ રીતે પાકું સર્વે હોય છે. જવાબદારી અને મિલકતો એમાં બંને વર્ષના આંકડાઓ લખી અને વધારો ઘટાડો થયો હોય એનું વિશ્લેષણ આપણે લખી શકીએ છીએ. તો આ રીતનો મિત્રો એનો નમૂનો છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા જોઈશું 2 વર્ષના પત્રકોના નફા નુકસાન ખાતું અને પાકા સર્વેનું તુલનાત્મક કરી અને આપણે કેવી રીતે વિશ્લેષણ કરશું એ જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.